ખાતરની અછતને લઈને કિસાન સંઘે ચિંતા વ્યક્ત કરી છે। ખાતર મેળવવામાં ઘણી અનિયમિતતા કિસાન સંઘનું કહેવું છે। ખાતર કંપનીઓ ખાતર સાથે અન્ય ખાતર આપે છે। ખાતર આપવા માટે લાઈનો લાગે છે। કિસાન સંઘનું કહેવું છે સમયસર ખાતર નહીં મળે તો પાકને નુકસાન થશે। ખાતર સમયસર ન મળે તો ઉત્પાદન ઓછું થશે। રજૂઆત છતાં કોઈ નક્કર પરિણામ આવતું નથી। સબસિડી યુક્ત ખાતરનું કાળા બજાર થાય છે। જો સરકાર નહીં સમજે તો ખેડૂતો રોડ પર આવશે। સરકાર ચેતવણી સમજે તો ચેતવણી છે, કિસાન સંઘનું કહેવું છે। ખાતર મેળવવાની અંદર પણ ખૂબ અનિયમિતતા હોય, લાંબી લાંબી લાઈનો લાગતી હોય એવું પણ વર્તમાનની અંદર જાણવા મળ્યું છે। ક્યાંક બનાસકાંઠાની અંદર તો એગ્રો એસોસિએશને જ્યાં સુધી બીજા અન્ય ખાતરો આપવાનું ચાલુ રાખશે ત્યાં સુધી ખાતરો નહીં ખરીદવાનો પણ નિર્ણય કર્યો છે, જે ખેડૂતો માટે આવનાર સમયની અંદર આત્મઘાતી પુરવાર થશે। તો સમયસર ખાતર નહીં મળે તો ખેડૂતો પોતાની ખેતીની અંદર ઉત્પાદિત થતા પાકની અંદર પણ ઉત્પાદન ઉપર પણ અસર આવશે। ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રહિત સર્વોપરી માની અને કામ કરતું હોય છે। ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ પણ ખેડૂતો વળે એ દિશા તરફ સતત પ્રયત્નશીલ છે અને ખેડૂતોને એ દિશા તરફ વાળવાનો પણ પ્રયત્ન ચાલી રહ્યો છે। પરંતુ જ્યાં સુધી પૂર્ણતઃ ખેડૂતો આ બાબતે સંમત ના થાય ત્યાં સુધી ખાતર સરકારે પૂરું પાડવું અને ખેડૂતને મળવું એ ખેડૂતનો હક છે, એ હક ના છીનવાય એ બાબતે વારંવાર સરકારશ્રીને પણ રજૂઆત કરી છે, પણ એનું નક્કર પરિણામ હજુ આવ્યું નથી। સરકાર જે સબસિડાઇઝ ખાતર આપી રહી છે એ ખાતરના કાળા બજાર પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે। ભૂતકાળની અંદર પણ સરકારને ધ્યાને દોર્યું હતું કે કચ્છ હોય, મહેસાણા હોય ત્યાં આવી રીતના ખાતરો પકડાયા, ખેડૂતો દ્વારા પકડાવાયા હતા અને કાયદાની ચુંગાલમાંથી ક્યાંક આવા તત્વો બહાર પણ નીકળી ગયા છીએ। તો આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે આ બાબતે કડક કાયદો બનાવે અને કડક કાર્યવાહી કરે, જેથી ભેળસેળયુક્ત ખાતરો, ભેળસેળયુક્ત દવાઓ પણ બજારની અંદર જે ખેડૂતો એનો ભોગ બની રહ્યા છે ભોગ બનતા અટકે। સરકારને જો આ બાબતે આગામી સમયની અંદર આ બાબતે કોઈ એક્શન પ્લાન નહીં લે તો હવે ખેડૂતો કંટાળ્યા છે અને ના છૂટકે ખેડૂતો રોડ ઉપર આવશે। એટલે આપણા માધ્યમથી સરકારશ્રીને કડક શબ્દોમાં ચેતવણી સમજે તો ચેતવણી, તંત્ર પણ ચેતવણી સમજે તો ચેતવણી કે ભાઈ આગામી સમયની અંદર આ બાબતે ખૂબ કડક કાર્યવાહી થાય, કંપનીઓ પર પણ ખૂબ નિયંત્રણ આવે કે જેથી ખાતર સાથે અન્ય ખાતરો પણ ના મળે, આપવાની ચેષ્ટા પણ ના કરે, અન્યથા ખેડૂતો રોડ ઉપર આવશે અને એના પરિણામ ખૂબ માઠા આવશે।